ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે જોઈએ સ્વાધ્યાય 1 નો ક્વેશ્ચન નંબર 3. તો મેં આખું જે ચેપ્ટર છે ને આખું ચેપ્ટર જેની મેં પ્લેલિસ્ટ બનાવી છે તમને આઈ બટન ઉપર પણ મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. એ આખા ચેપ્ટર મેં આપણા ન્યૂ સિલેબસ છે ને એનસીઆરટીનો એને ધ્યાનમાં રાખીને બનાવી છે. ઓકે, તો ચલો આપણું આખું ચેપ્ટર જે છે એ તમને આસાનીથી ખબર પડી જશે આ પ્લેલિસ્ટ ઉપરથી. આપણો ક્વેશ્ચન 3 શું કહે છે? એક્સ એ આપેલા અરિક્ત ગણ છે, યાની કે આપણો એક્સ એની અંદર કોઈક ને કોઈક એલિમેન્ટ હશે જ, અરિક્ત ગણ, ખાલી નહીં હોય એમ. એક્સના તમામ ઉપગણોના ગણ પી ઓફ એક્સનો વિચાર કરો. એટલે એક્સ જે છે આપણે કોઈ અરિક્ત ગણ એના જેટલા પણ ઉપગણો હોય ને એનો આપણે સેટ પી ઓફ એક્સ લેવાનો છે અને આપણે શું કરવાનું છે, પી ઓફ એક્સમાં સંબંધ આર પ્રમાણે વ્યાખ્યાયિત છે. હવે ડિયર ફ્રેન્ડ્સ, આખો એક્ઝામ્પલ કેવો છે તમે જુઓ ને તો થોડા ડરી જાવ એવું લાગે કે સર મેં આખું આને ખબર જ નથી પડતી કે આ કહેવા શું માગે છે એમ. હા, એટલું ખબર પડી ગઈ કે સામ્ય સંબંધ છે એવું આપણે બતાવવાનું છે કે નહીં એવું ચેક કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં તો આપણે જોવાનું, આપણે જે નોર્મલી કરતા હતા ને, નોર્મલી શું કરતા હતા, કોઈ આપણને એક સેટ આપ્યો હોય આવી રીતે, પછી કોઈ એક રિલેશન આપ્યું હોય આવી રીતે, રિલેશનની અંદર કોઈ ઘટક હોય, એ ઘટક ક્યારે, ધારો કે એ બી ઇક્વલ ટુ બીસી, આવી કોઈ કન્ડિશન આપી હોય આપણું રિલેશન. આવી રીતે તમને ક્વેશ્ચન આપતા હતા એક્સરસાઇઝ 1.1માં. અને અહીં આગળ કેવું છે, આવો કોઈ આર આપ્યો જ નથી, એ આપ્યો જ નથી. જુઓ તો આપણે અહીં આગળ તમે ડરી નહીં જવાનું, આપણે કામ કેવી રીતે કરવાનું, અને એકચ્યુઅલીમાં છે આ જ વસ્તુ તમને અલગ રીતે બતાવવામાં આવ્યું છે, તમને ડિફાઇન કંઈક અલગ રીતે કર્યું છે. આપણે થોડુંક આને સમજી લઈએ અને પછી આની અંદર તબદીલ કરી દઈએ. ઓકે, તો જુઓ સૌથી પહેલાં તો અહીં એક્સ એ આપેલ અરિક્ત ગણ છે. હું અહીં લખી દઉં, અહીં એક્સ અરિક્ત ગણ, ધેટ મીન્સ એની અંદર કોઈક ને કોઈક એલિમેન્ટ હશે. માની લો ને, ચલો એક્સની અંદર એલિમેન્ટ છે 1 અને 2. ઓકે, મેં એવું માની લીધું કે એક્સ એ અરિક્ત ગણ છે, ધેટ મીન્સ એની અંદર કોઈક ને કોઈક એલિમેન્ટ એટલે 1 અને 2 એવું મેં માની લીધું. પછી શું કહ્યું છે, એક્સના તમામ ઉપગણોનો ગણ પી ઓફ એક્સ. હવે ઉપગણો તો તમને ખબર જ હશે ને, આપણે ક્લાસ 10થમાં કેટલું ઇઝીલી ભણ્યા હતા. ઉપગણો આવી રીતે કોઈ આપણો સેટ હોય 1 2, એના એલિમેન્ટથી બનતો એક નવો સેટ, આનો એલિમેન્ટ લઉં 1, એનાથી બનતો નવો સેટ, તો આનો ઉપગણ થઈ ગયો. ઉપગણ આવડું આ ક્લિયર. આપણે આની જગ્યાએ 2 પણ લખી શકીએ. 2 થી બનતો નવો ગણ એને કહેવાય ઉપગણ. આ પણ આપણો ઉપગણ થઈ ગયો આનો. તો ઉપગણોથી બનતો સેટ આપણે પી ઓફ એક્સ લેવાનો છે. તો સૌથી પહેલાં તો તમને ક્લાસ 10થમાં ખબર જ હશે, 2 ઉપગણો તો હોય જ બધાના. શું? ફાઈ અને એ પોતે. ફાઈ અને એ પોતે આ બંને ઉપગણો હોય જ. અને એના પછી આવે છે એલિમેન્ટ, યાની કે પહેલાને હું લઉં આ બીજાને. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ આપણો થઈ ગયો ઉપગણોનો ગણ પી ઓફ એક્સ. આની અંદર જેટલા પણ ઉપગણો થતા હતા ને આ એક્સના, એ બધા જ લખી દીધા. પહેલાં તો મેં ફાઈ લખ્યો અને પછી આ એક્સ એટલે આવડો આ 1 અને 2 પોતે ગણ, અને પછી એનો બીજો ઉપગણ આપણે છગડીયા કૌંસમાં 1 અને છગડીયા કૌંસમાં 2, આને કહેવાય છે ઉપગણોનો સેટ. હવે શું કહ્યું છે, પી ઓફ એક્સમાં સંબંધ આર પ્રમાણે વ્યાખ્યાયિત છે. હવે આપણને રિલેશન આપ્યું છે, આપણે જે એક્સરસાઇઝમાં કરતા હતા ને, કોઈ એક સેટ આપ્યો હોય, એ સેટ એકચ્યુઅલીમાં આપણો આ પી ઓફ એક્સ છે. અહીંયા ગજો પી ઓફ એક્સમાં સંબંધ આર પ્રમાણે, યાની કે આપણો પી ઓફ એક્સની અંદર આપણે હવે સંબંધ આર આપ્યો છે, યાની કે આવો. હવે આપણે આ સંબંધને શોધવાની કોશિશ કરીએ, ગોતવાની કોશિશ કરીએ. જુઓ અહીં આગળ આપણને કેવી રીતે આપ્યું છે,
એ સબસેટ બી તો અને તો જ એ રિલેશન બી. એકચ્યુઅલીમાં છે કેવું, આને કહેવા માટે અલગ ટેકનિક છે કે ઓર્ડર પેર એ બી એ આરમાં તો જ હશે કે જ્યારે એ સબસેટ બી થાય. ક્લિયર ફ્રેન્ડ્સ? આને કંઈક આવી રીતે વંચાય છે. એ રિલેશન બી ધેટ મીન્સ એ બી એ આરમાં ત્યારે જ હશે જ્યારે એ સબસેટ બી થાય. તો આપણે આવા ફોર્મમાં લખી શકીએ અને બિલકુલ લખી શકીએ. આપણું રિલેશન આર, એની અંદર એવા જ ઘટકો હશે એ અને બી, ઓર્ડર પેરવાળા એવા જ ઘટકો હશે જ્યાં એ અને બી એ સબસેટ થાય. એ સબસેટ બી, એ સબસેટ બી તો અને તો જ એ રિલેશન બી થાય. યાની કે એ અને બી એ આપણે આરમાં ક્યારે કહેવાય કે જ્યારે એ સબસેટ બી થાય. બસ ક્લિયર. આપણે હવે નોર્મલ ફોર્મમાં આવી ગયા ને હવે પછી તો તમે ઇઝીલી આન્સર આપી દેશો આનો. આપણે સામ્ય સંબંધ છે કે નહીં એ ચેક કરી લેશો આનો. ક્લિયર ફ્રેન્ડ્સ? તો મેઇન ફંડા આ હતો કે તમને આવી તકનિકમાં આપ્યું છે અને તમને આવી રીતે લાવવાનું છે. આપણે સમજવાનું છે અંદર કેવી રીતે ડિફાઇન કર્યું છે આપણા ક્વેશ્ચનને. આની રીતે ફ્રેન્ડ્સ તમે જ્યારે જે અને નીટની એક્ઝામ આપો ને એની અંદર પણ સિમ્પલ આવા જ ફંડા હોય છે. તમારે ખાલી આ ક્વેશ્ચનને સમજવાનું હોય છે કે આ કેવી રીતે આપેલો છે, એના નોટેશન્સ કેવા છે એને સમજવાનું હોય છે. બાકી અંદર હોય છે તો આવું જ એક સેટ આપ્યો હોય, એક રિલેશન આપ્યું હોય ને બસ આપણે નોર્મલ પદ્ધતિ હોય આવડી જાય એનો યુઝ કરવાનો અને ચેક કરી લેવાનો કે સ્વવાચક સમિત કે પરંપરિત છે કે નહીં એવું. બસ દેટ્સ ઇટ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચેક કરીએ સામ્ય સંબંધ, યાની કે આ ત્રણેય હોવા જોઈએ તો જ આપણે કહી શકીએ કે સામ્ય સંબંધ છે. સૌથી પહેલા સ્વવાચક માટે ચેક કરી લઈએ. સ્વવાચક ફર્સ્ટ, તો સ્વવાચકમાં શું સેમ સેમ વાળા ઘટકો આરમાં હોવા જોઈએ. સેમ સેમ વાળા કોઈ બાધો નહીં. સેમ સેમ વાળા યાની કે શું અહીં આગળ શું છે એ અને બી છે તો હું લઈ લઉં ચલો ને એ અને એ. આવા ઘટકો શું આરમાં હશે, આપણે રિલેશનમાં હશે. તો આ ક્યારે હોય આવું ઓર્ડર પેર એ અને એ આરમાં ક્યારે હોય કે જ્યારે ઓર્ડર પેર એ અને એ આપણા આરની ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોલો કરે ત્યારે. તો આની ટર્મ્સ એન્ડ કન્ડિશન એવી હતી એ સબસેટ બી થવો જોઈએ, યાની કે આ પોઈન્ટ પ્રમાણે એ સબસેટ એ થવો જોઈએ. તો કોઈ સેટ એ પોતાનો સબસેટ હોય? હા ફ્રેન્ડ્સ હોય જ. આપણે ક્લાસ 10થમાં આ બધું બહુ જ ડિટેલમાં ભણી ગયા છે, બહુ જ ડિટેલમાં. તો એ સબસેટ એ હોય યાની કે આ પોઈન્ટ આ કન્ડિશન સેટિસ્ફાય કર્યું યાની કે એ અને એ આરમાં હશે તો આના ઉપરથી કહી દેવાય કે આપણું રિલેશન આર એ સ્વવાચક સંબંધ ધરાવે છે. હવે સેકન્ડ માટે જોઈએ. સેકન્ડ શું કહે છે જુઓ, સંમિત સંબંધ છે. યાની કે એ ને બી જો આરમાં હોય તો એનો રિફ્લેક્ટિવ બી અને એ પણ આરમાં હોવો જોઈએ. આવું જો હોય તો જ આપણે કહેવાય છે સંમિત સંબંધ. ઓકે, કોઈ વાંધો નહીં. પહેલાં તો હું લઈ લઉં એ અને બી એ આરમાં હું લઈ લઉં અને એની કન્ડિશન પણ નીચે મૂકું છું કે આરમાં ત્યારે જ હશે કે જ્યારે એ સબસેટ બી હશે ત્યારે. ક્લિયર ફ્રેન્ડ્સ? હવે આપણે કહ્યું છે શું એનું રિફ્લેક્ટિવ બી એ પણ આરમાં હોવો જોઈએ. તો જુઓ બી એ બિલોંગ્સ ટુ આર. આવું હશે, બી એ આરમાં હશે. તો આરમાં હોવા માટે બી સબસેટ એ થવો જોઈએ. પણ આ વસ્તુ આવું ડાયરેક્ટ ના મૂકી દેવાય ને. અહીં આગળ તો આપણે માની લીધું કે ચલો એ બી એ આરમાં છે કે જ્યારે એ સબસેટ બી થાય, પણ બી એ પણ આરમાં છે એને બી સબસેટ એ રાઈટ હશે? તો ચેક કરી લઈએ ફ્રેન્ડ્સ. જો એ સબસેટ બી એની જગ્યાએ હું કોઈ સેટ લઈ લઉં, આપણો 1 લઈ લઉં ચલો. સબસેટ બીની જગ્યાએ હું કોઈક બીજો સેટ લઈ લઉં, હું એક્સ લઈ લઉં. એક્સ યાની કે આ 1 or 2 આવી રીતે. તો આનું રિવર્સ અહીં આગળ પોસિબલ થશે. જુઓ જો બીની જગ્યાએ 1 2 સબસેટ અને એની જગ્યાએ 1
આવી રીતે ફ્રેન્ડ્સ આ તો હોય જ નહીં ને, આનો સબસેટ થાય જ નહીં. કેમ? આ સબસેટ ત્યારે થાય કે જ્યારે આડો આ ઘટક એ આના કેટલાક એલિમેન્ટથી બનતો હોય, અહીં આગળ. પણ જો અહીં આગળ વધારાનો 2 આવી ગયો છે, દેટ મીન્સ અહીં આગળ સબસેટ નહીં થાય, સબસેટ નહીં હોય, અહીં આગળ પણ સબસેટ નહીં થાય. સબસેટ ના થાય તો આ બી એ આખું પોઈન્ટ એ આરમાં પણ નહીં હોય, નોટ બિલોંગ્સ ટુ આર. ને આવું થયું એ બી આરમાં છે પણ એનો રિફ્લેક્ટિવ બી એ આરમાં નથી. દેટ મીન્સ આપણે કહી શકીએ આપણું રિલેશન આર એ સમમિત સંબંધ નથી. હવે આપણે ચેક કરીએ થર્ડ માટે. થર્ડ માટે શું છે? જુઓ, પારંપરિક સંબંધ, એટલે કે એ બી એ આરમાં હોય, બી સી પણ આરમાં હોય, તો એ સી આરમાં હોવું જોઈએ જ, ડેફિનેટલી હોવું જ જોઈએ, કોઈ વાંધો નહીં. હું અહીંયા લખી દઉં એ બી એ આરમાં છે એન્ડ બીસી આરમાં છે. ક્યારે આવું હશે કે જ્યારે આની ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોલો કરતું હશે ત્યારે. આપણે હું અહીંયા લખી દઉં કે એ સબસેટ બી થાય છે. આવું થાય છે એટલા માટે આરમાં છે. આવું આગળ બી સબસેટ સી, આ ડબલ સી નથી ફ્રેન્ડ્સ, કે આ સબસેટ છે ને પછી આ સી છે, તો બી સબસેટ સી આવું થાય છે એટલા માટે આ બીસી એ આપણા આરમાં છે, રિલેશનમાં છે, એવું આપણે કહી દીધું. હવે લાવવાનું શું છે? આવડવું એ સી પણ આરમાં છે કે નહીં એ ચેક કરવાનું છે, કોઈ વાંધો નહીં. એ અને સી એ આપણા આરમાં છે કે નહીં એવું ચેક કરવાનું છે, તો કરી દઈએ. આના ઉપરથી જ કરી દઈએ. જો આપણે એસી એ આરમાં છે એવું ક્યારે કહેવાય? પહેલાં તો મને કહજો. એસી એ આરની ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોલો કરતું હોવું જોઈએ ને. તો જો અહીંયા આગળ આરની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે? એ સબસેટ બી થવું જોઈએ, યાની કે અહીંયા આગળ જે કોર્ડિનેટ હોય એ સબસેટ આ કોર્ડિનેટ થવું જોઈએ. તો અહીંયા આગળ કોર્ડિનેટ છે એ સબસેટ સી, એ સબસેટ સી આવું થાય તો ને તો જ એસી એ આરમાં હશે. એસી બિલોંગ્સ ટુ આર કહેવાય. પણ આ આપણે હજુ ખબર નથી. ઓકે, એટલે આને આપણે પ્રૂવ કરવું પડશે. આ બંને ઉપરથી આપણે આને બતાવીશું કે એ સબસેટ સી થશે કે નહીં થાય. તો જુઓ, કોઈ સેટ એની જગ્યાએ હું લઈ લઉં કોઈ પણ. આપણે એક્ઝામ્પલ આમાંથી આપણો જે મેઇન સેટ હતો ને પી ઓફ એક્સ, એમાંથી લઈ લઉં હું કોઈ પણ. હું ઉઠાવી લઉં, ચલો 1 ને ઉઠાવી લઉં આવી રીતે. બીની જગ્યાએ હું લઈ લઉં, ચલો બીની જગ્યાએ લઈ લઉં હું 1 or 2. આ એક્સ 1 or 2. બીની જગ્યાએ શું? 1 or 2. સબસેટ સી લઈ લો. સી પણ કોઈ પણ આપણે લઈ શકીએ, બટ આ પી ઓફ એક્સમાંથી જ લેવાનો. ઓકે, 1 or 2, 1 or 2. તમે એવું કહેશો કે સર આ તમે એ ને બી કેમ ડિરેક્ટ લખી દીધા? આમ કોઈ પણ લઈ લેવાય. ના ફ્રેન્ડ્સ, હા, પી ઓફ એક્સમાંથી કોઈ પણ તમે લઈ શકો, એ ને બી. બટ આ એ સબસેટ બી એવી ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોલો કરતું હોવું જોઈએ. આ એ સબસેટ બી થવા હોવા જોઈએ, બી સબસેટ સી એવું થવું જોઈએ, તો જ આપણે કહી શકીએ. તો જુઓ 1 સબસેટ 1 2, હા ચલો આ રાઈટ છે. 1 2 સબસેટ 1 2, હા પોતે પોતાનો સબસેટ હોઈ શકે છે, આ પણ રાઈટ છે. તો શું આ 1 સબસેટ આ થઈ શકે? હા ફ્રેન્ડ્સ, થઈ જ શકે ને. જો 1 સબસેટ 1 2 આવું થઈ જ શકે. આના ઉપરથી તમે ઇઝીલી કહી શકો. તો જો આ 1 તરીકે શું હતું? એ હતો આપણો, અને આ સબસેટ, અને આ 1 2 તરીકે શું? સી હતો. તો અહીં આગળ આપણે શું એ સબસેટ સી એ રાઈટ કહેવાય. કેમ? કારણ કે અહીં જે ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોલો કરતી હોય છે એ થઈ જાય છે. તો અને એ અને સી એ રાઈટ થશે, યાની કે એ સબસેટ સી એ થશે, અને એ સી
એ આરની ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોલો કરી તો એસી એ આરમાં હશે ને એસી આરમાં હોય તો આપણે કહી દેવાય કે આ બંને આરમાં છે અને આ હોવું જોઈએ. તો અહીં આપણે સાબિત કરી દીધું એ અને સી એ આરમાં છે તો આપણું વિધેય આર એ પરંપરિત સંબંધ છે. માટે આર એ પરંપરિત સંબંધ છે. હવે જો આપણે ચેક શું કરવાનું હતું? સામ્ય સંબંધ છે એવું. સામ્ય સંબંધ છે કે એવું? સામ્ય સંબંધમાં ત્રણેય હોવા જોઈએ. સ્વવાચક પણ થવું જોઈએ, સંમિત પણ થવું જોઈએ અને પરંપરિત પણ થવું જોઈએ. અહીંયા આગળ જો સંમિત સંબંધ નથી થતો, યાની કે આપણે અહીં આગળ લખી દેવાય આર એ સામ્ય સંબંધ નથી. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આમાં આપણે યાદ રાખવાનું હતું, આપણે પહેલાં જ ધ્યાન રાખવાનું હતું કે આ જે આપેલું છે એને એટલીસ્ટ આવા ફોર્મમાં ફેરવી દેવાનું, આપણે જે નોર્મલી ગણતા હોય ને એવા ફોર્મમાં. અને એ પછી તો ઇઝીલી આપણે ગણી શકીએ એક્ઝામ્પલ. આપણે તો ચેક જ કરવાનું છે કે આપણી સ્વવાચક માટેની કન્ડિશન શું હતી, પછી સમિત માટેની કન્ડિશન શું હતી અને પરંપરિત માટેની કન્ડિશન શું હતી. બસ